તો મિત્રો, જો તમે ધોરણ 12 પાસ કરેલું હોય અને તમારે સરકારી નોકરી કરવી છે તો આ વિડીયો તમારા માટે છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જીએસઆરટીસીમાં કંડક્ટરની ભરતીની જાહેરાત થઈ છે। હવે ટોટલ ભરતીની સંખ્યા 4318 બેઠકો છે। ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે। ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ છે, એટલે 5 જુલાઈ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ ખોલવાની, તો ojas.gujarat.gov.in હું અત્યારે તમને આપું છું। આના પર ડિસ્પ્લે પર એ વેબસાઇટ પર જઈને તમારે ડોક્યુમેન્ટ્સ જમા કરવાનું રહેશે, તમારું ફોર્મ ભરવાનું રહેશે। હવે એમાં શૈક્ષણિક લાયકાત કઈ હશે કે તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, અથવા તો તમે ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટરના વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ। હવે એજ લિમિટમાં તમને મિનિમમ 18 વર્ષની અને મેક્ઝિમમ 35 વર્ષની એજ હોવી જોઈએ। હવે એમાં 5 વર્ષની છૂટછાટ એજ આપવામાં આવે છે કોને, કે અન્ય કેટેગરી જેવી રીતને કે SC ST OBC જેવી કેટેગરી હોય એને 5 વર્ષ એક્સ્ટ્રા આપવામાં આવે છે, એટલે 40 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। હવે ક્વોલિફિકેશનમાં 12 પાસ મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે। હવે એની એક્ઝામ લેવાશે, 100 માર્ક્સનું પેપર હશે, 1 કલાકનું પેપર હશે, નેગેટિવ માર્કિંગ થશે, લેખિતમાં પરીક્ષા લેવાશે। પરીક્ષા ક્યારે લેવાશે હજુ ડેટ બહાર પડી નથી, જેવી ડેટ પાડશે હું તમને જણાવીશ। હવે એપ્લિકેશન ફોર્મ ભરો તો તમારે જનરલ કેટેગરી હોય તો 300 રૂપિયા જેવી ફી હોય છે, અને અન્ય કેટેગરી માટે 200 રૂપિયા ફી હોય છે। હવે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ પણ સારું છે। તમને શરૂઆતમાં 26,000 જેવો પગાર મળે છે, અને 5 વર્ષ પછી જો કન્ટિન્યુ રહો તમે તો પગાર ધોરણ પણ વધારે થાય છે। હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું? ડોક્યુમેન્ટ્સમાં તમારે આધાર કાર્ડ, તમારો ફોટો, તમારો સાઇન, LC, 12માની માર્કશીટ જોઈશું, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID ચાલુ હોવો જોઈએ, જાતિનો દાખલો જો લાગુ પડે તો, નન ક્રિમિલિયર સર્ટિફિકેટ OBC માટે, અને EWS સર્ટિફિકેટ લાગુ પડે તો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે જોઈશું। આગળની અપડેટ જે આવશે હું તમને જણાવીશ। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। જો તમારે પણ સરકારી નોકરી કરવી હોય તો તમે આજે જ ફોર્મ ભરી દો। વેબસાઇટ મેં તમને આગળ પર કહેલું ojas.gujarat.gov.in પર જઈને તમે એપ્લિકેશન આપી દો। 5 જુલાઈ છેલ્લી તારીખ છે। આગળ જે પણ કંઈ અપડેટ હશે હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ। થેન્ક યુ।